નમસ્કાર, મોગલ ન્યૂઝ મોરબીમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજરોજ મોરબી જિલ્લા પંચાયત ખાતે લોક અધિકાર મંચ દ્વારા માળિયા મિયાણા તાલુકા શહેરના ખેડૂતો સાથે રહીને 27/8/24ના પૂરમાં થયેલા નુકસાનના સર્વે પૂરો કરવામાં આવ્યો અને તાત્કાલિક ખેડૂતોને સહાય મળે અને માળિયા મિયાણાના મચ્છુ નદી કાંઠેને કાયમ માટે પૂરગ્રસ્ત વિસ્તાર જાહેર કરવામાં આવે તેવી જિલ્લા ખેતીવાડી અધિકારી સાથે રૂબરૂ મળીને લેખિતમાં પરિસ્થિતિ વાકેફ કરવામાં આવ્યા। જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા જલ્દી સર્વે પૂર્ણ કરાઈ વહેલી તકે ખેડૂતોને ન્યાય મળે તેવો વિશ્વાસ પણ આપવામાં આવ્યો। વધુ સમાચારો અને અપડેટ્સ માટે જોતા રહો મોગલ ન્યૂઝ મોરબી। ખોડાભાઈ પાંચિયા અને સંજય નેદેસરિયા સાથે વધુ સમાચારો અને અપડેટ્સ માટે અમને ફેસબુકમાં ફોલો કરો, યુટ્યુબમાં ફોલો કરો અને યુટ્યુબમાં સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર મિત્રો, હું સંજય નંદેસરિયા, મોગલ ન્યૂઝ મોરબી જોડે ખોડાભાઈ પાંચિયા સાથે સંજય નંદેસરિયા વાત કરવી છે ખેડૂતોના હિતની કે અતિવૃષ્ટિના કારણે જબરજસ્ત વરસાદનું ધોવાણ થયું છે તો ક્યાંક ને ક્યાંક મોલ નિષ્ફળ ગયો છે। શું કહે છે ખેડૂતો અને શું કહે છે અધિકારીઓ? જોતા રહો મોગલ ન્યૂઝ મોરબી। એકારે દરવાજા ખોલવાથી એટલું જમીન ધોવાણ અને એટલું નુકસાન માળિયા તાલુકામાં, જેમાં માળિયા, સંપૂર્ણ હરિપર, ફતેપર, વીરવદરકા, વાધરવા, કાજળા અને એ બાજુના ઘણા બધા એવા ગામડાને એટલું બધું નુકસાન છે ને કે જેની જમીન પણ ધોવાઈ ગઈ છે અને ખેડૂતોની કમર તૂટી ગઈ છે। ખેડૂતો ઊભા નથી થઈ શકાય એવું। તો આ જગતનો તાત એ રજૂઆત કરવા આવ્યો છે કે એમાં એમને કંઈ ન્યાય મળે। અને એક સાથે દરવાજા ખોલવાથી નુકસાન 30 દરવાજા ખોલવાથી એટલી બધી આવી ગયું છે કે કચ્છના રોડ પણ 2 દિવસ ચાલુ નહોતા થઈ શક્યા। તો જમીનની એમાં શું ઓલી, તો એમાં આખી રોડ તૂટી ગયા ત્યારે જમીન પણ એટલી ધોવાઈ ગઈ છે અને ઘર વખરીની એટલું નુકસાન છે। તો જગતનો તાત પાયમાલ થઈ ગયો છે। તો એ બધા માળિયા તાલુકાના રજૂઆત માટે આવ્યા। 5-25%, 50% કે જે વળતર આપતા હોય તે ખાતર, પાણી, દવા દારૂ કે આ તે જે એના ગયા છે એટલા તો એને પાછા આવે તો શિયાળુ મોલમાં એ ઉપયોગ લઈ શકે। એટલે ખાસ કરીને સર્વેવાળા ભાઈઓને અને સરકારને નમ્ર વિનંતી કે ઘણું બધું નુકસાન થયું છે ખેડૂતોનું, એટલે સરખી રીતે જોઈ અને પરખીને રમેશભાઈ બેચરભાઈ એને કારણે આજે મોરબી જિલ્લામાં મોટાભાગના તાલુકાઓમાં અતિવૃષ્ટિ જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। મોરબીના માળિયા તાલુકા કે જ્યાં આ ડેમોના છલકાવાને લીધે પણ સારું એવું નુકસાન થયું છે ખેતી પાકોમાં, જેને કારણે અમે ત્વરિત આ સિચ્યુએશન બંધ થઈ અને વરસાદ થોડો ઓછો થયો એટલે તાત્કાલિક અસરથી અમે 29 ટીમોનું ગઠન કરી અને ખેડૂતોના હિતમાં દરેક તાલુકામાં પાક નુકસાનીના સર્વેની કામગીરી ચાલુ કરેલ છે। હાલ જે નુકસાનીના રિપોર્ટ આવી રહ્યા છે ડે બાય ડે, એમાં મોરબીમાં ખાસ કરીને માળિયા તાલુકો છે, મોરબી તાલુકો છે અને વાંકાનેર તાલુકો, આ 3 તાલુકાઓમાં આ અતિવૃષ્ટિની અને પાણી ભરાવાને કારણે પાક નુકસાનીની બહુ ભયંકર પરિસ્થિતિ અને સારું એવું નુકસાન હાલ રિપોર્ટ ઉપરથી જોવા મળેલ છે। અને અમારી ટીમો સતત કાર્યરત છે આ સિચ્યુએશનમાં કે અમે તાત્કાલિક સર્વે પૂર્ણ કરાવી પાકનો અને ખેડૂતોને યોગ્ય સરકારના ધારાધોરણો મુજબ વળતર મળી રહે એ માટે અમે સરકાર લેવલે આ રિપોર્ટ સબમિટ કરી શકીએ। અને હાલ તમામ તાલુકામાં પરિસ્થિતિમાં ખાસ કરીને માળિયાની વાત કરું તો માળિયામાં અમુક ગામો એવા પણ છે કે જ્યાં જમીન ધોવાના પ્રશ્નો પણ છે અને જેની પણ કાર્યવાહી હાલ ચાલુ છે કે જે લોકોને જમીન ધોવાણ કે પાક ધોવાના પ્રશ્નો છે એના અમે સર્વે હાલ કાર્યરત છીએ। હળવદ તાલુકામાં કેવું કરે છે? હળવદ તાલુકામાં જ્યાં લગી અંદાજ છે ત્યાં સુધી હાલ જે રિપોર્ટો છે ત્યાં જે માળિયા સાઈડના ગામો છે જ્યાં પાણી ભરાણા હતા ત્યાં નુકસાનીઓ જોવા મળેલ છે। જે નાના કપાસ છે ખાસ કરીને, કારણ કે નાના કપાસને પાણી ભરાવાના કારણે નુકસાનીઓ થાય છે અને જે મોટા ઘેરા છે અથવા તો જે આ સાઈડના જ્યાં પાણી નથી ભરાણા એ ગામોમાં નુકસાનીઓ અત્યારે ઓછી જોવા મળે છે। પણ જે ડેમેજ માળિયા તાલુકામાં છે અથવા તો વાંકાનેરના જ્યાંથી ડેમ છલકાઈ છે અને પાણી ઓવરફ્લો થઈ નીકળ્યું છે અને અપગ્રેડ કરી નાખ્યા છે ક્રોપ્સ, એ પરિસ્થિતિ હળવદ તાલુકામાં નહીં જોવા મળે।
અને પાકવાર કહું તો કપાસના પાકમાં જ્યાં અત્યારે જે નુકસાની જોવા મળે છે કે નાના નાના કપાસ છે જે બહુ આગોતરા કપાસ હતા અને જ્યાં પાણી ભરવાના જે ગામોમાં ઊંચાણવાળા વિસ્તાર કે તાલુકામાં ઊંચાણવાળા વિસ્તાર કે પાણી ભરવાની પ્રશ્નો નથી ગયા, પાણી નીકળી ગયા હતા, એ આગોતરા કપાસમાં નુકસાનીઓ ઓછી જોવા મળશે. 100% ઉત્પાદનમાં થોડો ઘણો ગુણવત્તા અને ઉત્પાદનમાં ફેરફાર જોવા મળશે, પણ પાક સંપૂર્ણ નિષ્ફળ જવાના પ્રશ્નો ત્યાં નહીં હોય કે જેવા માળીએમાં જોવા મળેલ છે કે માળીએમાં સતત પાણી ભરાવાને લીધે અને જમીન એબ્સોર્બ, કારણ કે લો લાઈન એરિયા છે આપનો, તો એને કારણે એ જે કપાસ છે એ નાશ પામ્યો છે. મગફળીમાં હજી એવી પરિસ્થિતિઓ ઓછી જોવા મળે છે જેટલી કે કપાસ કે અન્ય પાકોમાં જોવા મળે છે. શાકભાજીનોમાં પણ નુકસાની જોવા મળે છે અને બાગાયતી અમુક જે પેરેનિયલ ક્રોપ છે, દાડમ કે લીંબુ, એના માટે પણ અમે બાગાયત અધિકારી અને એની ટેકનિકલ ટીમ સાથે સપોર્ટમાં રાખ્યા છે કે એની નુકસાનીઓ પણ કન્સિડર કરી અને અમે સરકારને રિપોર્ટ બને એટલો વહેલી તકે સબમિટ કરી શકીએ.